હલો, રામ રામ ને સીતારામ બધાયને। આજે મારી દીકરીનો જન્મ થયો છે ને દવાખાને રજા આપી એટલે એમને ઘરે આવ્યા છે। મારા સાસુ ચાંદલો ને એવું બધું કરે છે અને પછી આ દીકરી હોય તો પગલાં પડાવવા પડે ને, એટલે જો મારા કાકી છે ને મારા હાહુ ને મારા નણંદ ને એ બધા પગલાં પડાવે છે। અને પછી એમ અંદર આવતા રહ્યા, મેં નહોતા પગલાં પાડ્યા। આ બધું મારા નણંદે ને મારા દિયર એમને શણગાર્યું હતું। અગા તો મારી નણંદ નથી પણ મારા કાકાજીની દીકરી દિયર। અને આ છઠ્ઠીના દિવસે ફઈ લુગડા લાવે ને, આ છઠ્ઠીનું છે। એ પહેલાં બધાને પૂર્વી નામ ગમ્યું હતું, અત્યારે હાલમાં એનું નામ પાર્થવી રાખ્યું છે અને બધાને પાર્થવી નામ બહુ ગમ્યું। પછી આ એને પહેલા મહિનો હતો ત્યારે કેરીઓની સિઝન હતી ને, એટલે બધાએ કે કેરીઓનો આંબો બનાવી, ચોકલેટોથી એકડો બનાવ્યો હતો। કેરીઓની સિઝન હતી એટલે કેરીઓનો બનાવી નાખ્યો, ઘરે આંબા ને પાંદડા ને કેરીઓને બધું હાજરમાં હતું એટલે કરી નાખ્યું। પછી આ બીજો મહિનો ત્યારે મોળાખત હતા। મોળાખત હતા તો જુવારા ને બધા ફરાળ ભાગ અમારે હાઉને મંગાવી દીધો હતો। એમ થયું કે આઈનેથી બગડો બનાવી નાખી। આ જુવારા મારા નણંદના લઈ આવી હતી। અને પછી જ્યારે તગડો કરવાનો થયો ત્યારે કાંઈ સિઝન કે વાર તહેવાર કાંઈ હતું નહીં, એટલે એમ થયું કે તલથી શિવલિંગ બનાવી નાખી અને આ ફૂલથી ને આવી રીતે તગડો બનાવી નાખ્યો। આ ફૂલ છે ને કહેવાય એ તો મને ખબર નથી। પછી ચોકડો હતો ત્યારે કાંઈ વરસાદ આવતો હતો તો એમ થયું છત્રી બનાવી નાખી। ત્યાં મારા નણંદે છત્રી બનાવી, બધું નોખું નોખું એમાં મૂક્યું છે એટલે છત્રી બનાવી ત્યારે ચોકડાની સિઝન હતી ત્યારે। પછી આ બધા નોખા નોખા મેં ફોટા પાડ્યા। પછી એમ થયું કે આવા ફોટો પાડવા છે અને જ્યારે પાંચડો બનાવવાનો થયો ત્યારે કાંઈ વાર તહેવાર નહોતો, કાંઈ સિઝન નથી, તો પછી એમ થયું કે આવી રીતે ઘરે કાચ પડ્યા હતા, મારા હાવ કાચ ટાંકે ને એટલે કાચ ને એવું બધું પડ્યું હોય, એમ થયું કે આ કાચેથી ને આવું શણગાર નાખ્યું, જેવું આવડે એવું કરી નાખ્યું હોય છે। પછી જ્યારે છગડો બનાવવાનો છે ત્યારે કાંઈ સિઝન કે કાંઈ હતું નહીં, ત્યાર પછી આ સિક્કાથી બનાવી નાખ્યો। બધા એમ કે ને કે દીકરી લક્ષ્મીનો અવતાર કહેવાય, તો પછી એમ આવી રીતે બધું લોટિયું ને એવું બધું હાજરમાં હતું કરી નાખ્યું। પછી જ્યારે 7મો મહિનો બનાવવાનો થયો, ઉજવવાનો થયો ત્યારે લગ્નગાળો હાલતો હતો, તો એમ થયું કે તેટલી રીતથી બધો બનાવી નાખી। અને અમારા આ બેનને વિડીયો ઉતારવી બહુ ગમે, ફોટા પાડવી, વિડીયો ઉતારવી, કેવી દાંત કાઢે છે ત્યારે આ બધું કટલેરીનું કરી નાખ્યું। પછી જ્યારે 8મો મહિનો ઓલું કરવાનું થયું ત્યારે કાંઈ વાર તહેવાર નહોતો આવતો, કાંઈ સિઝન નહોતી, તો ઘરમાં આવા થોડાક રમકડા પડ્યા હતા અને અમારે આવી એક રેલગાડી હતી અને ચોપાટના આવા બધા હતા, તો એમ થયું કે આવી રીતે આંઠડો બનાવી નાખી, સાદો ને સિમ્પલ। અને આ ચણિયા ચોળી મારી છોકરીને કેવી લાગે કોમેન્ટ કરીને કહેજો। આવી રીતે આંઠડો બનાવી નાખ્યો અને આ ચોલી એને અમને બહુ ગમે છે ને એને બહુ ગમે। પછી આ થોડાક વાડીએથી ટમેટા લાવ્યા હતા, એને કાચા ને પાકા ને બધાય ભેગા હતા, તો મને એમ થયો કે એકાદો વિડીયો બનાવી નાખી ટમાટાવાળો, પણ કાંઈ ગીત જડતું નહોતું, પહેલાં વિડીયો બનાવ્યો પછી ગીત બનાવ્યો છે, એ તે યુટ્યુબમાં નાખેલો છે। એને અમારે ખાવાનું બહુ શોખ નાનીથી નથી। 9મો મહિનો ત્યારે કાંઈ આમ બોડીએ નહોતો એટલે આવી રીતે બનાવી નાખ્યું ઝટપટ ઝટપટ।
નાને અમારે ફોટા પાડવાનો બહુ જ શોખ થાય ને આ આઈટમ હતી હું તો આઈટમ વહી ગઈ હતી પછી ફોટા પાડ્યા હતા ને આ 10મો મહિનો ત્યારે બધા ઘઉંના દવણા બહુ કરતા હતા અને એમ તે 20-25 મણ ઘઉં લઈને મૂક્યા હતા હાજરમાં તો ઘઉં હતા ને ફેફતી હતી એમ થયું કાંઈ નથી ને કંઈ નહીં પછી આ આવ્યો 11મો મહિનો ત્યારે બધા બટેકાની વેફરની બહુ કરતા હતા વેફરને એવું પાડતા હતા એમ પાડી હતી થોડી તેમ થયું કે આ બટાકાની વેફર તેને 11 બનાવી નાખી લાગે હવે બધું સરસ અને અમારે ફોટા પાડવાનો બહુ શોખ વિડીયો ઉતારવાનો ફોટા પાડવાનો અને આ 12મો મહિનો